નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરામાં અષાઢી બીજના પાવન અવસરે ઇસ્કોન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જામ્યો છે. ગઈકાલે સાંજે ભગવાનના ભવ્ય રથને ઇસ્કોન મંદિરથી વડોદરા રેલવે સ્ટેશન ખાતે લવાયો હતો, જ્યાંથી આજે બપોરે રથયાત્રાનું સત્તાવાર પ્રસ્થાન થવાનું છે. આજે સવારે મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની શાસ્ત્રોક્ત વિધિથી નેત્ર પૂજા કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીના આ પાવન દર્શન કરવા માટે વડોદરાના અનેક રાજકીય અગ્રણીઓ પણ ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા હતા, જેમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિક જોશી, મેયર ગીતા મકવાણા સહિત માંજલપુર વિધાનસભાના ભાજપ ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી आरती અને દર્શનનો લાભ લીધો હતો. बड़ा ही पावन अवसर है. स्वयं भगवान श्री जगन्नाथ जी आज 15 दिनों के बाद में अपने भक्तों को मंगलमय दर्शन दे रहे हैं और ये दोनों दर्शन का जो आदान प्रदान है दोनों तरफ से हो रहा है. जितने उत्सुक, जितने ललायित भगवान के भक्त थे 14-15 दिनों से आज के दिन की प्रतीक्षा कर रहे थे, उतना ही भगवान भी प्रतीक्षा कर रहे थे अपने भक्तों का दर्शन करने के लिए. तो आज भगवान के कपाट खुले हैं और नगर के सभी प्रमुख गण, सभी भक्तगण, दर्शनार्थी बड़े ही उत्साह से भगवान का दिव्य मंगल में दर्शन कर रहे हैं. जितने भी दर्शनार्थी आ रहे हैं उससे भगवान श्री जगन्नाथ जी के दिव्य प्रसाद की हम सब ने व्यवस्था कर रखी है. दिव्य प्रसाद की भी प्राप्ति कर रहे हैं. 2:30 पे रथ पर भगवान आरूढ़ होकर के और नगरचर्या के लिए प्रस्थान करेंगे. भगवान उस तरफ नगरचर्या कर रहे होंगे और शाम को 5 बजे से मंदिर में उनके प्रसाद का भी वितरण किया जाएगा, जिसमें हजारों की तादाद में यहाँ पर भक्त उपस्थित होते हैं. आप आकर के जब देखेंगे तो यहाँ केवल सर के ऊपर काले और सफ़ेद बाल ही दृश्यमान होंगे, बाकी कुछ दिखेगा नहीं. सरसों का भी दाना डाल देंगे ना तो पृथ्वी पर गिरने वाला नहीं है वो. इतने उत्साह और उमंग से लोग प्रसाद लेते हैं. तो आपके चैनल के सभी दर्शकों से मैं यही प्रार्थना करूँगा कि वे लोग भी आएँ और इस उत्साह और उमंग के साथ इस महोत्सव में भाग लें और जीवन को आनंदित करें. जय श्री राम. हरि. આજે અષાઢી બીજા દિવસ 45મી રથયાત્રાનો મહોત્સવ થઈ રહ્યો છે, ત્યારે ભગવાનના જગન્નાથનું દર્શન કરી અને અમે ધન્ય થયા છે આજે તો. અને આજે જ્યારે રથયાત્રા અમે 2:30 વાગે નીકળશે ત્યારે જે મને પાછી વિધિનો જે મોકો મળી રહ્યો છે, જે પ્રાપ્ત થઈ રહ્યો છે, એ બદલ ખરેખર તો ભગવાનની અસીમ કૃપા અને મારું સૌભાગ્ય હું માનું છું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે રથયાત્રા દરમિયાન પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે જન સહયોગથી આશરે 40 ટન જેટલો શીરાનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, જે સમગ્ર રૂટ પર વિતરણ કરવામાં આવશે. વડોદરા શહેર પોલીસ દ્વારા પણ રથયાત્રાને લઈને સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી ભક્તો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવની ઉજવણી કરી શકે. ત્યારે આ પવિત્ર મહોત્સવના દર્શનનો લાભ લેવા અને રથયાત્રામાં જોડાવા માટે ઇસ્કોન મંદિર તરફથી તમામ નગરજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.